તો વડોદરાના વર્ડ વિઝાર્ડના સીએમડીને ધમકી આપવામાં આવી છે। અજાણ્યા શખ્સે ઈમેલથી ધમકી આપી વર્ડ વિઝાર્ડ મોબિલિટીના સીએમડી યતિન ગુપ્તાને હોદ્દા પરથી રાજીનામું આપવા માટે ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ પરિવાર સહિત મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। સતત બીજી વખત ધમકીભર્યો આ ઈમેલ આપવામાં આવ્યો છે, ત્યારે યતિન ગુપ્તાએ સાયબર ક્રાઇમમાં આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે। કૃણાલ, ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, સાથે જ પરિવાર સહિત મારી નાખવાની ધમકી આપવામાં આવી, શું વિગત? યતિન ગુપ્તે વડોદરાના ખૂબ જ જાણીતા અને ખૂબ જ પ્રખ્યાત ઉદ્યોગપતિ છે। તેઓ વર્ડ વિઝાર્ડ એટલે કે જે ઈ બાઇક બનાવતી કંપની હોય કે આરોગ્ય ક્ષેત્રે તેઓ હાલ અગ્રેસર છે અને તેમને મેલ દ્વારા જરા શખ્સે ધમકી આપી છે કે તેઓ પોતાના સીએમડીના હોદ્દા પરથી રાજીનામું આપે અને જો રાજીનામું ન આપે તો પરિવાર સહિત મારી નાખવાની ધમકી છે। જ્યારે પ્રથમ મેલ આવ્યો ત્યારે તેમણે કોઈ મજાક સમજ્યો તો ધ્યાન પણ લીધું નથી, પરંતુ સતત બીજો મેલ આવતા આખરે યતિન ગુપ્તાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને સાયબર ક્રાઇમ દ્વારા આ મેલ ક્યાંથી આવ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી। જોકે આ મેલ કોઈ જાણીતા શખ્સે કે જાણબૂજીને કર્યો છે કે પછી અન્ય કોઈ દુશ્મને કર્યો હોય તેની પણ હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી, આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ।